બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ ત્રિશુલ પાદુકા યાત્રા સાથે 51 શક્તિપીઠો શક્તિ યાગથી ગુંજી ઉઠી। યાત્રાધામ અંબાજીમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત પર આસ્થા ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। વહેલી સવારથી જ ગબ્બર પર શ્રદ્ધાળુની ભારે ઘોડાપુર ઉમટી પડ્યો અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। રામજીભાઈ રાયગોર। જય અંબે। આજે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે। આપણે જોઈ શકીએ છીએ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે। અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો, આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે। અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે। એટલે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે। અને આ માઈ ભક્તો તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। અને દર વર્ષે આ મહાસુદ 12, 13 અને 14ના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં આ પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે, ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે। એ સૌ માટે આનંદની વાત છે।